હમણાં એક છોકરા છે ને એની ગર્લફ્રેન્ડને ફોન કર્યો, હાલો જાનુ ક્યાં છો ડાર્લિંગ, પણ ભૂલમાં આવે એની ગર્લફ્રેન્ડની જગ્યાએ એના બાપાએ ફોન ઉપાડેલો. એ કે નાલાયક કોણ બોલ છો, ये कॉलर ट्यून सेट करने के लिए एक दबाइए. એમ કહીને ફોન મૂકી દીધો. બોલો, અત્યારના છોકરા હોશિયાર થઈ ગયા છો ખરેખર. હા, અને તમે જોજો સાહેબ, છોકરાને દાંત આવે ને, નાના બાળકને દાંત આવે ને, એટલે દાંત આવે એટલે છોકરું માંદું પડે, દાંત જાય એટલે ભાભો માંદો પડે, પછી ભાભો જાય. હમણાં એક ભાઈને તો 25 વર્ષની ઉંમરમાં બધા દાંત વહી ગયા. મેં કીધું ભાઈ કેમ 25 વર્ષની ઉંમરમાં તમારા દાંત વહી ગયા? મને કે દાંત સમજી ગયા કે આ ભાઈ સારું નહીં ખવડાવે. દાંત સમજી ગયા કે એમાં વહી ગયા. જણા ઉપર ભગવાન પ્રસન્ન થયા. ભગવાન કે માંગી લે. આ કે ભગવાન કાંઈ નથી જોતું, માંગી લે. એ કે ભગવાન કાંઈ નથી જોતું, પણ ક્યાંક તો માંગી લે. ત્યારે એને કીધું ભગવાન તમને જે મોજ આવે આપો. ભગવાન કે જા, તારી હાથ છે ને બેઠા બેઠા ખાય એટલી હું તને કે કૃપા આપું છું, જા તારી ઉપર હવે હાથ પેઢી સુધી તમારે કોઈ કામ ધંધો નહીં કરવો પડે, આખે હાથ પેઢી સુધી તમે બેઠા બેઠા ખાઓ ને એટલું તમને હું આપું છું, જાઓ. તે ઓલો રોવા માંડ્યો. ભગવાન કે રોવા કામ માંડ્યો? એ કે ભગવાન મારે 8મી પેઢીનું શું થાય? ભગવાને 2 ઝાપટ મારી. બોલો, એક જણો હમણાં નોકરીની ઇન્ટરવ્યુ દેવા ગયો, તો નોકરીમાં જે ઇન્ટરવ્યુ લેતા હતા ને એ ભાઈએ પૂછ્યું કે ભાઈ તમને નોકરીનો અનુભવ ખરો કાંઈ? ઓલો કે હા. એ કે શું અનુભવ છે? કે બેહવાનો. મને બેહવાનો અનુભવ છે કે, એટલે તમે મને બેહાડજો, કે ભરપૂર બેહવાનો અનુભવ છે સાહેબ. એક જણો એની પત્નીથી કંટાળી ગયો, રવિવારનો દિવસ હતો અને ઘરવાળી નકરું બાગ કરતી હતી, કારણ કે પાદળું ખેતર, પગમાં વાળા, અંધારી રાત, બળદિયા કાળા, કજિયાળી બાયડી, પાડોમાં હાળા, એટલું નો દે છે દ્વારિકા વાળા. અને ઘણું જીવજો તમે આ ગુજરાતી સાંભળવા વાળા, નહીતર મળી જાય ગાવા વાળા ને બોલવા વાળા. બરાબર એમ કહેવાય કે એની પત્ની ટક કરતી હતી ને, એટલે આ ભાઈ એમ કહેવાય કે રવિવારનો દિવસ હતો ને 10-11 વાગે સ્કૂટરની કિક મારી અને ગોતતો નીકળ્યો ને, એમાં એક વકીલની ઓફિસ ખુલી હતી. ત્યાં ગયો, વકીલને જઈને કે વકીલ સાહેબ મારી ઘરવાળીથી મારે છૂટાછેડા લેવા છે. વકીલ સાહેબ કે કેમ છૂટાછેડા લેવા? એ કે રવિવારનો દિવસ હોય તો નકરું ઠક કર્યા કરે, ઘરમાં એ કે હક નથી લેવા દેતી. તો વકીલ સાહેબ કે મને હું શોખ થાય છે રવિવાર ઓફિસ ખોલી રાખવાનો, અમારે ઘરે કે આજ વાંધો છે. ભાઈ હવે એક દારૂડિયો ટ્રેનની બારી ખોલે, બીજો દારૂડિયો બંધ કરે, વળી એક દારૂડિયો બારી ખોલે, બીજો દારૂડિયો બંધ કરે. આવું અંકલેશ્વર સુધી કર્યું. બોલો, પછી મેં કીધું હું કરો છો વારા ફરતી? તો ઓલો એક દારૂડિયો કે મને છે ને ઠંડી લાગે છે એટલે કે હું બારી બંધ કરી દઉં. બીજો દારૂડિયો કે મને છે ને ગરમી થાય છે એટલે કે હું છે ને બારી ખોલી નાખું. પણ મેં કીધું જોવો તો ખરા, બારીમાં કાચ જ નથી. આમ તમે ખાલી ફ્રેમ ખોલ બંધ કરો છો. કીધું સવારના કસરત કરો છો. હમણાં હું બરાબર એમ કહેવાય કે તળાવની પાળ પાસે ગયો ને, તો ત્યાં છે ને બધા પક્ષીઓ ચણતા હતા, તો ત્યાં એક દારૂડિયો મને કહે इसमें से टोटा कौन है वो टोटी कौन है बोल दे. मैं कीधु भाई मन बोल दे नहीं तो शरीर निकालता हूं. पर मैं कीधु भाई मन नहीं खबर, बोल दे नहीं तो मारूंगा. मैं कीधु પછી મેં કોઠા ઉજ વાપરી. मैं तो जो खाता है ना वो तोता है और वो खाती है ना वो तोती है. मैं के क्या बोलते हो? मैं रात तू देख वो खाता है ना वो टोटा है और खाती है वो तोती है. मन के हाँ वो बराबर. मैं तू गोचा कर तोता तोती कौन है? मैं हम खाता खाती आवे જ નહીં. મેં કીધું અમને ગોટે ચડાવે. બોલો, હમણાં એક અત્યારે તો બધું મોબાઈલ ઉપર આવી ગયું ભાઈ. હવે તો તમે મોબાઈલમાં, હવે તો 5 વર્ષ જવા દો, પછી મોબાઈલમાં તમે ફોન કરશો ને એટલે મોબાઈલમાં જ બોલશે. મારી સાથે લગ્ન કરવા માટે 1 દબાવો, મારી બેન સાથે વાત કરવા માટે 2 દબાવો, મારા બાપા સાથે વાત કરવા માટે 3 દબાવો, મારો ભાઈ જે પબજી રેમા કરે છે એની હારે વાત કરવા માટે 4 દબાવો, અને તમારે બીજા લગ્ન કરવા હોય તો તમારે ઘરવાળીને ગળું દબાવો. આવું આવશે. બોલો, એક જણો છોકરી જોવા ગયો ને, તો છોકરીને કે તું ક્યાંક એવું બોલ ને તો મને આનંદ આવી જાય. એટલે ઓલી છોકરી કે આઈ લવ યુ ભૈયા. ઓલો કે તું મને રાખડી બાંધી દેતી હોય. અને એક આપણું જૂનું ગીત છે, નૈનો મેં સપના સપનોं में सजना सजना पे दिल आ गया કે સજના પે દિલ આ ગયા તાથૈયા હો. આ એક ગીત તમે બધા સાંભળ્યું છે. એમાં ઓબ્ઝર્વેશન કરવા જેવું. નૈનો મેં સપના, જ્યારે નાના હોય ને, યુવાનો હોય ને, ત્યારે નૈનોમાં સપના હોય. નૈનો મેં સપના, પછી મોટા થાય ને એટલે સપનો મેં સજના, 20-22 વર્ષની ઉંમર થાય ને એટલે સપનો મેં સજના.
અને પછી હગાઈ થાય એટલે સજના આપે દિલ આ ગયા. હગાઈ થાય ને એટલે સજના આપે દિલ આ ગયા. પછી લગ્ન થાય પછી તાથૈયા હો આમને જિંદગી પૂરી થઈ જાય છે. આ નવા લગ્ન થાય ને છોકરાઓના અને નવી હગાઈ થઈ હોય ને તો અત્યારના યુવાનો જે ગીત ગાય છે, પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ, ક્યાંક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યા, પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. લગ્ન ને 15 વર્ષ થાય ને પાન બધું હુકાઈ જાય. પછી આના ગીતનું પોસ્ટમોર્ટમ થાય. પછી એમાં શું કે ખબર, એક ઠૂઠું જોયું ને તમે યાદ આવ્યા, જાણે પડ્યો છપનિયો દુકાળ માથે ક્યાંક કૂતરું ભસ્યું ને તમે યાદ આવ્યા, ક્યાંક વાસણ ખખડ્યા ને તમે યાદ આવ્યા, ક્યાંક બરણી ફૂટીને તમે યાદ આવ્યા, આજ કપડાં ધોવાનો મારો વારો, કામવાળી ભાગીને તમે યાદ આવ્યા. હમણાં હું ટ્રેનમાં આવતો હતો ને તો 2 દારૂડિયા રેલવે સ્ટેશન ઉભા થયો. એટલે મને કે પાણી, મેં કીધું જો હા મેં પરબ રહ્યું નહીં. મને કે પરબ ક્યાં? મેં કીધું જો હા મેં રહ્યું. મને કે ક્યાં? મેં કીધું ગામમાં. મને કે ગામ ક્યાં? મેં કીધું તાલુકામાં. મને કે તાલુકો ક્યાં? મેં કીધું જિલ્લામાં. મને કે જિલ્લો ક્યાં? મેં કીધું ગુજરાતમાં. મને કે ગુજરાત ક્યાં? મેં કીધું ભારતમાં. મને કે ભારત ક્યાં? મેં કીધું એશિયામાં. મને કે એશિયા ક્યાં? મેં કીધું પૃથ્વીમાં. મને કે પૃથ્વી ક્યાં? મેં કીધું પાણીમાં. મને કે પાણી ક્યાં? મેં કીધું હા મેં પરબમાં. 2 દારૂડિયા પાણી પીને બરાબર ટ્રેનમાં ચડ્યા. અને સાહેબ આપણા ઘરે તમે જુઓ ને, ચેનલ જોતા હોય ને, અત્યારે કેટલી પ્રકારની ચેનલ આવે. એમાં આપણી જે ચેનલો અમુક આવતી હોય ને એમાં સ્ક્રોલિંગમાં નીચે જાહેરાત આવતી હોય અને ઉપર ફિલ્મ આવતું હોય. એ તમે સીન જોવો ને એમાં તમને જે કોમેડી મળે સાહેબ, આનંદ આવી જાય એવી કોમેડી મળે, એવી કોમેડી મળે. હીરો હિરોઈન બરાબર વાત કરતા હોય અને એમાં નીચે જે જાહેરાત આવે, હીરો હિરોઈન ડાયલોગ બોલતા હોય અને નીચે જે જાહેરાત આવે એમાં જે કોમેડી થાય ને સાહેબ, એ મજા આવી જાય તમને. જો એનું તમારું ઓબ્ઝર્વેશન હોય ને તો તમને આનંદ આવે. કેવો આનંદ આવે સાહેબ ખબર છે? બરાબર હીરો છે એ હિરોઈનને એમ કે તુને મેરા દિલ તોડ દિયા, ત્યાં નીચે જાહેરાત આવે વેલ્ડિંગ માટે મળો અડાજણ 4 રસ્તા, તમામ પ્રકારના ગેસ વેલ્ડિંગ કરી દેવામાં આવશે. એટલે આપણને એમ થાય કે આ દિલનું વેલ્ડિંગ કરાવવા જાય. પછી પાછો બીજો સીન આવે, પછી હીરો હોય ને પછી હિરોઈનને કે ક્યાં ખાઓગી, ત્યાં પાછું નીચે જાહેરાત આવે મોડર્ન ગુજરાતી થાળી 120 રૂપિયામાં અનલિમિટેડ, પેટ ભરીને ખાઓ. આપણને એમ થાય મોડર્ન માંથી મંગાવશે હમણાં. હીરો બીમાર પડે, હિરોઈન દવાખાનામાં હીરોને દાખલ કરે, પછી ડોક્ટર સાહેબ ને પાસે જઈને કે ડોક્ટર સાહેબ હીરોને દાખલ કર્યો એટલે ડોક્ટર સાહેબ એમ કે આના માટે પૈસા ભરવા પડશે. એટલે હિરોઈન એમ કે મેં પૈસે કહા સે લાવું, ત્યાં નીચે જાહેરાત આવે ફટાફટ લોન ફક્ત 5 મિનિટમાં. અરે આજા ફસાજા બેંક. હવે મેં કીધું આપણને એમ થાય કે આજા ફસાજા બેંકમાં લોન લેવા જાય. એનાથી આગળ વાત કરે હિરોઈન બાંધે, હિરોઈન એમ કે મેં જા રહી હું, તો તરત હીરો એમ કે કહા જાઓગી, ત્યાં નીચે જાહેરાત આવે ચોક્કસ ઉપડે છે 4 ધામ યાત્રા. આપણને એમ થાય 4 ધામ યાત્રા જાય. પછી હીરો હોય ને એ ભગવાનના મંદિરે જાય અને ભગવાનને કે ભગવાન મેં આપકે પાસ કેસે આવું, ત્યાં નીચે જાહેરાત આવે મારુતિ કુરિયર ડેલી સર્વિસ. એવી મજા આવે. પિક્ચર અને એડવર્ટાઇઝ બધું ભેગું થાય ને તો એ આનંદ આવે સાહેબ. આમાં શું છે, ઓબ્ઝર્વેશન તમારું હોવું જોઈએ સાહેબ. ઓબ્ઝર્વેશન તમારું હોય ને એટલે તમને ગમે ત્યાંથી હાસ્ય મળે સાહેબ. હમણાં અમારે સોસાયટીમાં એક નેપાળી ચોકીદાર છે, એ છે ને પ્રોનાઉન્સિએશન બહુ સારા લગાડે. ચોકીદાર, નેપાળી ચોકીદાર. હવે મને કે નેપાળી ચોકીદાર છે ને એટલે હું મારા ઘરે બધા આવતા હોય ને એટલે મેં નેપાળીને પૂછ્યું, મેં કીધું તુમકો, મેં કીધું 1 કરોડ કા લોટરી लगेगा तो तुम क्या करोगे? मैंने कहा शॉप पहले तो मैं बेहोश हो जाऊंगा, फिर मैं 1 करोड़ का बोंगला बनाऊंगा, फिर उसके आगे शौकी करूंगा. 1 करोड़ નો બંગલો બનાવીને ચોકી જ કરવી, ધંધો નથી મૂકવો. બોલ. મને કે શોપ જી મેરે કો એક શાયરી सीखनी है. મેં કીધું શીખવા દે. મને કે શોપ
मेरे को शायरी लिख के दो, એટલે मैंने शायरी लिख दी थी कि ना शिकवा करेंगे ना शिकायत करेंगे, तुम सलामत रहो हम दुआ करेंगे. આવી સરસ મજાની શાયરી લખી દીધી. 8 દી પછી આવ્યો નેપાળી, આવીને મને કે શોપ मैंने वो शायरी पक्की कर ली. मैं तो एम सुनाओ. એને કીધું ના શુકા કોરેગા ना गिला कोरेगा, ना शुका कोरेगा ना गिला कोरेगा, तुम साला जिंदा मत रहो हम दोबारा कोरेगा. नहीं, एक नेपाળી છે ને ગાટલાવાળાની દુકાને ગયો, ત્યાં જઈને આમ તકિયા ઉપર હાથ લખીને કે આયશા તાકિયા ચાહીએ. એ કે આયશા તાકિયા અહીં ન મળે, મુંબઈ જવું પડે એના માટે. એ હિરોઈન છે કે આયશા તાકિયા. હા, नेपाળી તો नेपाળી હોય સાહેબ. 10 20 50 भय सत हो 1000 यदु लाख मंगेगी અને कोटि अरब खरब मिले धरापत होने की आस जगेगी અને स्वर्ग पाताल को राज मिले तो दृष्णा अधकी अति आग लगेगी. सुंदर एक संतोष बिना सर तेरी भूख कबू न भगेगी. साहब तेरी भूख कबू न भगेगी. એક સંતોષ હોય ને તો જ તમારું બધું થાય, બાકી કાંઈ થવાનું નથી. સંતોષથી મોટામાં મોટું કાંઈ છે નહીં. તમારી બાજુમાં તમે જે ધંધો કરતા હોય એવો જ ધંધો કોઈ બીજો ખોલે ને તો એની ઈર્ષા ન કરવી સાહેબ. कारण कि आसमान के तारे कोई गिन नहीं सकता. एक चिंतके बहुत सारी बात लखी है कि आसमान के तारे कोई गिन नहीं सकता और किस्मत की रोटी कोई छीन नहीं सकता. साहेब તમારા નસીબમાં જે લખેલું છે ને એ ભગવાન તમને દેવા માટે બંધાયેલો છે ને તમને દેવાનો જ છે સાહેબ. એટલે કોઈ દિવસ કોઈની ઈર્ષા દેખાય કરવી જ નહીં સાહેબ. આનંદમાં રહેવું, મોજમાં રહેવું, હસતા રહો, હસાવતા રહો. છેલ્લે એટલું કહીશ કે નારીને નવ નિંદીએ નારી રતનની ખાણ, નારીથી નર નિપજે જુઓ ધ્રુવ પ્રહલાદ સમાન. આપ સૌએ મને શાંતિ જાળવીને માણ્યા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. આભાર, ધન્યવાદ.